વેલકમ બેક। હમણાં થોડી વાર પહેલા તમે માર્ગ મકાન વિભાગના સચિવને સાંભળ્યા હતા ને। આ જ ડંફાસો બધા જ અધિકારીઓ અને નેતાઓ મારે છે કે બ્રિજની તપાસ નિયમિત રૂપે થાય છે। જે ભૂતકાળમાં આદેશો છૂટ્યા હતા એ પ્રમાણે અમે બ્રિજની તપાસ કરીએ છીએ। રાજ્યના દરેક બ્રિજનો રિપોર્ટ લેવામાં આવે છે, પણ એ રિપોર્ટ લેવામાં કેવી ગોલમાલ થાય છે સાહેબ, એનો બોલતો પુરાવો તમને બતાવવો છે। એક નહીં પણ અઢળક પુરાવા બતાવવા છે, પણ અત્યારે એક સાથે 10 જગ્યા એ તમે જોઈ લો કે જ્યાં બ્રિજ જર્જરિત છે, મોતના બ્રિજ બની શકે છે। સુભાષ બ્રિજ અમદાવાદનો આ બ્રિજ છે કે જ્યાં આગળ નીચેથી પોપડા દેખાઈ રહ્યા છે, પોપડા પડી ગયા છે, સળિયા દેખાઈ રહ્યા છે। અંજલી બ્રિજ છેલ્લા ઘણા સમયથી અહીંયા આગળ જર્જરિત હાલતની અંદર છે। આ બાજુ આંજણા બ્રિજ હોય સુરતનો, કે પછી આ બાજુ દહેગામના બ્રિજ હોય, હિંમતનગર, કરજણ, અઢળક એવા બ્રિજ છે। અને એમાં પણ સુરતના આંજણા બ્રિજ ઉપર તો પ્લેટ મૂકી દેવાઈ છે, કામરેજ બ્રિજ ઉપર પ્લેટ મૂકી દેવાઈ છે લોખંડની, અને એના ઉપરથી લોકો નીકળી રહ્યા છે। નીચેથી આરસીસી અથવા તો સિમેન્ટ ગાયબ થઈ ગયો છે, આવી હાલત છે। ક્યાંક કેટલાક બ્રિજની અંદર ગાબડા પડી ગયા છે, છેક નીચે નદી દેખાઈ રહી છે, અને તંત્ર અને સરકાર રાહ જોઈ રહ્યા છે કે હજી આનાથી પણ કોઈ મોટી દુર્ઘટના થાય।